આજની ધર્મકથા. પ્રણામ. શ્રીવર્મ કુમાર અને એમની કેટલીક ચતુરાઈ એના સામાન્ય દ્રષ્ટાંતોમાં આપણે આગળ વધી રહ્યા છીએ. ચરિત્ર તો મુનીશ્વર સ્વામી ભગવાનના પૂર્વ ભવોનું, અને એ ભવોની અંદરમાં અત્યારે જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ આપણને ખ્યાલ આવે છે કે આ તો છેક પૂર્વથી ત્રીજો ભવ છે. હવે તો ફક્ત દેવલોકનો ભવ બાકી અને સીધો તીર્થંકરપણાનો ભવ છે. અને આમ જોઈએ તો આ આખા ચરિત્રોમાં જેને આપણે અત્યારના કલ્ચર પ્રમાણે, અત્યારની સમજણ પ્રમાણે જેને આપણે વિશેષ ધર્મ કહીએ છીએ એવો તો એક પણ ધર્મ દેખાતો નથી. એમના જીવે અત્યાર સુધીમાં ન તો કોઈ ઉદ્યાન કર્યા છે, એમના જીવે ન તો કોઈ વિશેષ નમસ્કાર મહામંત્રના જાપની તરફ કંઈ આગળ વધ્યા છે. કોઈ વિશેષ આરાધનાઓ એ અત્યાર સુધી ક્યાંય દેખાતી નથી. એમના નિત્યક્રમની અંદરમાં પરમાત્મા પ્રત્યેની ભક્તિ, એમની પૂજા એ એકદમ અદ્ભુત રીતે જોડાયેલી છે. અને એના સાથે જે સૌથી મહત્ત્વનો ભાગ છે, જેને કદાચ આપણે એવું કહી શકીએ કે આખા ચરિત્રનું અવલોકન કરતાં એવું લાગે કે એવો કયો ગુણ છે કે જે તીર્થંકરપણાને ખેંચી લાવ્યો, તો ચોક્કસપણે એવું લાગે કે એમનો જે ઔચિત્ય ગુણ છે, એ ઔચિત્ય ગુણ એ કદાચ તીર્થંકરપણાના મૂળમાં અહીંયા એમનામાં ઠરેલો મળ્યો આપણને. આપણે જોઈએ કે જેમ વાસવદત્ત ગયા હતા, વાસવદત્ત રાજા પાસે વાસવપુરમાં, એ પણ એમનું ઔચિત્ય ત્યાં કે એમનો સાસરા પક્ષ છે એમનો, ત્યાં પણ એ રાજા સાથે, પોતાના સસરા સાથે જે રીતનો વર્તાવ એમને કરવો જોઈએ વિનયપૂર્વકનો, એવા વર્તાવમાં પણ રહ્યા. અને જ્યારે આવશ્યકતા પડી, જ્યારે પોતાના વિદ્યા ચાતુર્ય માટે પડકાર સાબિત થયો, એવા સમયે એ પડકારને પણ એમણે બહુ જ સહર્ષ અને સત્વથી ઝીલ્યો અને બહુ કોઠાસૂઝપૂર્વક એમને પાર પણ પાડ્યો. હવે અહીંયા દંતપુરમાં આવ્યા છે, ફરીથી એવો જ યોગાનુયોગ થયો છે કે એ પણ જે રાજા છે, જે હવે એમના ફરીથી સસરા જ બન્યા છે, એ એમની ઉપર ઓવારી જાય એવો આ પ્રસંગ આવ્યો કે જ્યારે એક વેપારી આવ્યો અને એમણે એક રત્ન જેવું કહી શકાય એવો મોટો એક પથ્થર એ આપ્યો, અને એની ચકાસણી માટેની બધી વાતો રાજકુમાર જે દિવસે રાજ્યસભામાં હતા નહીં, અને આ બધું થયું ને 5000 સુવર્ણ મુદ્રાઓ આપી પણ દીધી. એ પછીથી હવે એ જ્યારે રાજકુમાર પાસે આવ્યા અને રાજકુમારે બરોબર પરીક્ષણ કર્યું અને કંઈ જ બોલ્યા વગર એમને પાછું આપ્યું, ત્યારે રાજા કહે છે કે એવું નહીં, તમે કંઈક તો બોલો, તમે નથી બોલતા, એ શંકા જન્માવે છે. માણસ જ્યારે બહુ ગંભીર હોય ને ત્યારે એના શબ્દોની બહુ કિંમત હોય. એટલે એવું નહીં કે એ જે શબ્દો બોલે એ બહુ ગંભીરતાથી લેવાય, એના મૌનની પણ એટલી જ કિંમત હોય. કારણ કે ગંભીર માણસ અકારણ મૌન પર ન રાખે, અને ગંભીર માણસ અકારણ કેટલાક શબ્દો પણ ના બોલે. અને આવું અકારણ મૌન કે શબ્દ બેમાંથી એક પણનો ઉપયોગ ન કરનાર એ વ્યક્તિના મૌનની પણ એટલી જ કિંમત છે જેટલા એના શબ્દની કિંમત છે. આપણા જેવા વ્યક્તિઓના મૌનની પણ કિંમત નથી, અને આપણા જેવા વ્યક્તિઓના શબ્દોની પણ કિંમત નથી, કારણ કે આપણે બધું જ અકારણ બોલતા હોઈએ છીએ. કારણ સહિત જ બોલશે આ વ્યક્તિ, એ જે બોલશે એ બહુ જ મહત્ત્વનું હશે, અને અગર એ નહીં પણ બોલે તો પણ એ કંઈક સૂચિત અર્થ હશે. આવું વિચારવા માટે લોકો પ્રેરાય, એની માટે આપણે પણ કેટલોક ભોગ આપવો પડે આપણી વૃત્તિઓનો, આપણી ચંચળતાનો. આ ઔચિત્યના ધારક હતા. એટલે જે સમયે જે ઉચિત છે એ જ કરવાનું, એના સિવાયની એક પણ વસ્તુ નહીં કરવાની. અને ઔચિત્ય ગુણ કેળવવાનો સૌથી મહત્ત્વનો ભાવ એ છે કે એમાં તમારે તમારા મોહનીય ઉપર કંટ્રોલ રાખવો પડે. ભાઈ, આ પરિસ્થિતિની અંદરમાં મને આ છે કે હું આ કરું, એ મારું મોહનીય છે. પણ વિચારશીલ વ્યક્તિ વિચારે કે નહીં, પરિસ્થિતિને ઉચિત તો આ છે, તો એ એમ કહે કે નહીં, આ ઉચિત આ છે ને,
તો આ કરવાનું. ભલે આપણો વિરોધ હોય, આપણી સાથે નબળું થયું હોય, આપણને વ્યક્તિ પ્રત્યે શંકા છે, આપણો એ વ્યક્તિ સાથેનો અનુભવ ખરાબ છે, બધું બરાબર છે, પણ એ આપણું મોહનીય છે. મૂળભૂત આ પરિસ્થિતિમાં અત્યારે આ વ્યક્તિ સાથે આ કરવા જેવું છે તો આ કરી લેવાનું. એટલે ઔચિત્ય કેળવવા માટે સૌથી મહત્ત્વનો ભાગ એ છે કે જીવે પોતાના મોહનીયનો ભોગ આપવો પડે છે. અને અહીંયા શ્રીવર્મકુમાર એમના સમગ્ર જીવનને આપણે જ્યાં સુધી અત્યાર સુધી જોયું છે ત્યારે ખ્યાલ આવે છે કે એમણે પોતાના મોહનીયને ક્યાંય ઉછળવા નથી દીધું. અને મોક્ષનો આ જ દરવાજો છે. આપણે આરાધનાઓની અંદરમાં પણ આપણા મોહનીયને જે છૂટો દોર આપી દઈએ છીએ, બે લગામ બનાવી દઈએ છીએ, અને પછી એ આરાધનાના બદલાની અંદરમાં આપણને મોક્ષ મળશે એવું વિચારીએ છીએ. એ કદાચ બહુ મોટો ભ્રમ છે. આપણી દરેક આરાધના જો આપણો અહંકાર પોષતી હોય, આપણી દરેક આરાધના કે તપશ્ચર્યા એ લોકોની સામે દેખાડો કરવાની વૃત્તિ આપણી પોષતી હોય, આપણું દરેક આરાધન એ જો આપણા કશાયોને ક્યાંય ને ક્યાંય ગલગલિયા કરાવતું હોય, તો પછી એ આરાધના એ ફક્ત ક્રિયાજળ થઈ અને આપણા સુધી પહોંચશે એનું ફળ. બાકી મોક્ષ સુધી આનુષંગિક ફળ મેળવવું એ અશક્ય થવાનું. અહીંયા દેખીતી રીતે કોઈ આરાધના નથી જેને આપણે ઓળખીએ છીએ અને તેમ છતાં પણ મોક્ષ સામે દેખાય છે, તીર્થંકરપણું દેખાય છે. એનું મૂળભૂત કારણ આ છે કે જેને આપણે આરાધના કહીએ છીએ એના દ્વારા જે મેળવવાનું છે એ એમણે આત્મસાત કર્યું છે. કુમાર કહે છે એમના સસરાને કે મહારાજ, હવે તમે મૌન મેં કેમ રાખ્યું એ પૂછો છો, પણ હવે એનું કારણ કહીને હું શું કરું? કારણ કે ભાઈ મસ્તક તો મુંડાવી દીધું છે. હવે તમે એમ પૂછશો કે નક્ષત્ર કયું સારું મસ્તક મુંડાવવા માટે, તો એનો અર્થ નથી. મૂલ્ય ચૂકવાઈ ગયું તો પછી હવે જવા દો. હવે ગુણદોષ જાણીને શું લાભ છે? પતી ગયું એ પતી ગયું. પણ પેલો કાંઈ રાજા એ કાંઈ આટલા મોહનીયના ત્યાગવાળો નથી કે એને એમ લાગે કે ચાલો પતી ગયું. એણે કીધું કે ના ના, હજી કંઈ બાજી બગડી નથી, ઓલો વેપારી હજી અહીંયા જ છે. આપણે એવું હોય તો આ રત્ન એને પાછું આપી દઈશું, જો એ રત્ન ન હોય તો. ના પાડે છે કુમાર કે ના, એ વાણિયાને માંડ 5,000 રૂપિયા આપની કૃપા પ્રસાદી રૂપે મળ્યા છે, આપણાથી કેવી રીતે પાછા લઈ શકાય? રાજાએ ફરીથી એમ કીધું કે હું પાછા નહીં જ લઉં, આ હું તમને વચન આપું છું. ચાલો હવે તો કયો. અને રાજાએ કીધું, શ્રીવર્મકુમારે કીધું કે મહારાજ, આ પદાર્થ વાસ્તવની અંદરમાં કોઈ રત્ન નથી, પણ આ લોખંડનો એક મજાનો ટુકડો છે જે કોઈ ખાણમાંથી નીકળ્યો છે. રાજા ડઘાઈ ગયા. આ સાંભળીને એમણે દલીલ કરી સૌથી પહેલી કે જો આ લોખંડનો ટુકડો હોય તો આવા પહેલ અને પાસા એ કઈ રીતે પડી શકે? અને આમાં જેણે પાસા પાડ્યા હોય એ કેટલો મોટો કલાકાર હોઈ શકે? એટલે કુમારે કહ્યું, મહારાજ, આને કોઈએ ઘાટ આપ્યો નથી જણાતો, પણ આ ટુકડો છે ને એ આવો પાસાદાર જ લોઢાની ખાણમાંથી સીધો આકસ્મિક રીતે નીકળી ગયેલો હોવો જોઈએ. આની ઉપર કોઈએ કોઈ કારીગરી કરી હોય એવું આ પદાર્થ પરથી જણાતું નથી. એટલે આ ફરીથી રાજાએ પ્રશ્ન કર્યો હતો કે આ વેપારીએ મને ધૂર્ત બનાવ્યો, મૂર્ખ બનાવ્યો છે, એ મને કેમ વેચવા આવ્યો? શું આ વેપારીને ખબર નહીં હોય કે આ લોખંડનો ટુકડો છે? અને કુમાર બહુ સ્પષ્ટ હતા કે સાહેબ, એને ખબર જ હશે કે આ લોખંડનો ટુકડો છે. એટલે રાજાને ઓર પ્રશ્ન થયો, તો પછી એને મારી આગળથી 5,000 મુદ્રા કેમ લીધી? અને કુમાર અહીં કહે છે કે જો આપે જે મને કહ્યું ને એ પ્રમાણે ફરીથી યાદ કરો. જ્યારે ખજાનચીએ એમ કહ્યું કે આનું તો કોઈ મૂલ્ય ન હોઈ શકે, છતાં પણ અમે આનું 5,000નું મૂલ્ય નક્કી કરીએ છીએ. એ સમયે પણ એ તમારી પાસે આવ્યો અને એણે શું કહ્યું કે હું આનું કોઈ મૂલ્ય લેવા તૈયાર નથી, હું તો આને ફક્ત આપના ચરણે ભેટ ધરું છું. અને આપે જ્યારે કહ્યું એ પછીથી એણે એ વસ્તુ ફરીથી એનું સમર્થન કરાવડાવ્યું આપના મોઢેથી કે એ આપની પ્રસાદી રૂપે 5,000 દ્રવ્ય લે છે. એનો અર્થ એ થયો કે આપે એને ભેટ આપ્યા છે 5,000 રૂપિયા. આપે ક્યાંય આના બદલામાં એને 5,000 આપ્યા છે, વેચાણ ને ખરીદમાં એવું નથી થયું. રાજા માથું ખંજવાળવા લાગ્યા કે કુમારની વાત તો સાચી છે, પણ આમ મન કેવી રીતે માને કે આ લોખંડના ટુકડાને અમે 5,000 દ્રવ્ય આપી દીધા? હવે હું આને કેવી રીતે સાચું માનું?
કુમાર કે એક કામ કરો, તાજા મીઠાથી ભરેલું એક વાસણ મંગાવો, એમાં થોડુંક તેલ મંગાવી આપો અને પછી હું તમને બરોબર આની પરખ કરાવું. ગણતરીની પળોમાં બધું હાજર થઈ ગયું. કુમારે કહ્યું કે આ રત્નને બરોબર તેલ ચોપડો, એ પછી એને મીઠામાં એકદમ ખૂંપવી દો, એક રાત આની અંદર રાખી દો અને એક્ઝેક્ટ આ જ સમય જ્યારે પૂરો થાય ત્યારે એને બહાર કાઢજો. જો આ રત્ન ઉપર કાટ લાગ્યો હોય તો જાણજો કે મારી વાત સાચી છે. કાટ ન લાગ્યો હોય તો માનજો કે આ રત્ન એ સાચું રત્ન છે. કુમારને અનુસાર બધું જ કરાવ્યું અને બીજો દિવસ થયો. નિયત સમયે રત્ન બહાર કઢાવ્યું અને જોયું તો એ ખરેખર કટાઈ ગયું હતું. રાજા દંગ પામી ગયા. જેને વજ્ર રત્ન માન્યું હતું, જેની માટે 5000 સોનૈયા ગુમાવવાનો વારો આવ્યો છે, એ બધાનો ઉદ્વેગ એની સામે આ કુમારનું અદ્ભુત કલા કૌશલ્ય, એ તો જાણે આમ ઓવારણા લેવા જેવું મન થાય એવું એમના મનમાં ઠસી ગયું. પેલા વેપારીને બોલાવ્યો, એને આખી વાત કરી અને વેપારીએ બહુ સહજતાપૂર્વક કીધું કે હું તો લોઢાની ખાણ સમીપે બેઠેલો, મજૂરો ખાણ ખોદતા હતા, અચાનક આ ટુકડો આવીને મારા ખોળામાં પડ્યો. મને એમ થયું કે ક્યાંક કોઈકને વેચશું તો સારા પૈસા મળશે, એની ગણતરીથી સાચવી રાખેલો. એટલે કુમારની જે આ વાત છે અને જે પરીક્ષા છે એ મને તો બહુ યથાર્થ લાગે છે. રાજા તો ઓર ખુશ થઈ ગયો અને કુમારને કહે કે તમારી આ પ્રજ્ઞાથી હું એટલો બધો પ્રસન્ન છું કે મને એમ થાય છે કે હું તમને કંઈક આપું, પણ કંઈક આપું એવી નબળી વસ્તુઓ હોય તો તમને શોભે એવી નથી. એટલે હું મારું આખું રાજ્ય હું આજે તમને ભેટ આપું છું, તમે સ્વીકારી લો. કુમાર ચોંકી ગયો. એણે રાજાને વાર્યા કે આ કઈ રીતે શક્ય છે? આ રાજ્યનો ખરો હકદાર એ તો સુદર્શન કુમાર છે. તમારે રાજ્ય એને સોંપવું જોઈએ. અને રાજા ઘસીને ના પાડી દે છે કે એ તો ક્યારેય નહીં બને. સુદર્શનને તો મેં ક્યારનેય અધિકારનો ભ્રષ્ટ કર્યો છે અને એનો નાનો ભાઈ જે હર્ષદેવ છે એનામાં યોગ્યતા છે, મેં એને યુવરાજ પદે સ્થાપી દીધો છે. તમે કહો તો હું એ હર્ષદેવને રાજ્ય સોંપું, પણ સુદર્શનનું તો નામ પણ તમે મારી સામે લેશો નહીં. અને એટલા બધા રોષે ભરાયા. એ સમયે કુમાર બહુ શાંતિથી એમને કહે છે કે આ રોષનો ત્યાગ કરો, જે ભૂતકાળ થઈ ગયો છે એને ભૂલી જાઓ. પણ રાજા ઘસીને ના પાડી દે છે. છેવટે જતાં જતાં કુમારનો ઔચિત્ય સાચવવા માટે કહી દે છે કે તમે કામ કરો, મારા મંત્રી જોડે તમે ચર્ચા કરી લેજો અને પછી જે નિર્ણય થાય એ અમને જણાવી દેજો. કુમારને પણ એમ થયું કે આ રાજા કોઈ પણ વિચારવાનો અવકાશ પણ આપ્યા વિના સીધા એ જ ઘડીએ વયા ગયા. અને હજી તો એ જાય છે અને કુમાર કંઈક વિચારે એ પૂર્વે તરત જ એમનો જે મંત્રી છે સુવિચાર એ આવી ગયો અને એમણે એમ કીધું કે મને રાજાનો આદેશ આવ્યો છે કે મારા ઉત્તરાધિકારીનો પ્રશ્ન જે છે એ તમે અને કુમાર બંને મળીને નક્કી કરજો. તમે બંને અંદર ખંડમાં એકવાર ગયા પછી બંને ભેગા થઈને એક નિર્ણય પર નહીં આવો ત્યાં સુધી હું ખંડની બહાર તમને બંનેને આવવા નહીં દઉં, આવો મને આદેશ અપાયો છે. બંને બેઠા છે. શ્રીવર્મ કુમાર બહુ જ ગંભીર વ્યક્તિત્વ છે. સૌથી પહેલાં એમણે મંત્રી પાસેથી કેટલુંક જાણવા પ્રયત્ન કર્યો કે એવું તે શું બન્યું છે કે જેના કારણે સુદર્શન કુમાર ઉપર આટલી બધી ગિન્નાયેલી વૃત્તિ આ રાજા રાખીને બેઠા છે. પોતાના સગા પિતા કેટલાક પ્રસંગો એમણે કીધા. એ પ્રસંગોમાં ચોક્કસપણે એમની ઉદ્ધતાઈ સુદર્શન કુમારની વર્તાઈ આવતી હતી. ક્યાંક ક્યાંક એવું લાગ્યું પણ ખરું કે એક બીજો પરિપ્રેક્ષ વિચારવા જેવો હતો. તો એ પણ શ્રીવર્મ કુમાર કહે છે કે આ વાત બરાબર છે, પણ આમાં આ પણ કારણ હોઈ શકે અને એ કારણસર બંને વચ્ચે રકઝકો ચાલે છે. છેવટે મંત્રી એમ કહે છે કે તમારી બુદ્ધિ અમારા કરતાં ખરેખર વધુ તીવ્ર છે, વધુ પરિપક્વ છે અને વધુ વિવેકયુક્ત છે. નિર્ણય તો તમારે આપવો પડશે, પણ નિર્ણય આપતા પહેલાં મારી એક વાત તમને કહેવી છે, જે વાત અત્યાર સુધી ફક્ત મારા અને રાજા વચ્ચે જ છે. આજે એ વાત હું આપને કહું છું. એ વાત સમજી લીધા પછીથી આપણે જે નિર્ણય લેશો એ નિર્ણય મને માન્ય રહેશે. એ વાત શરૂ કરે છે કે દંતપુરની દક્ષિણે 4 ગાંવ દૂર ખિંબચ માતાનું એક મંદિર છે. એની આસપાસ નાનું એવું એક ખૂબ જેને કહી શકાય સુહામણું એવું નગર એક છે, જેની ફરતે એક કિલ્લો છે, ખિંબચપુર નામનો એક કિલ્લો. એમાં એક ભૂવો રહે છે. એ પ્રદેશમાં એની ભારે હાક વાગે, બધા એનાથી ડરે ને એનું માને. એવા ભૂવાની એક દીકરી, નામ હતું દુર્લભિકા. અત્યંત રૂપાળી હતી, પણ એ બાળ વિધવા હતી. એટલે એના બાપાએ વિચાર્યું
કે એને કોઈ રીતે ઘરનું તો કરાવવું જ જોઈએ, ઘરમાં ન સંકળાય, ક્યારેક તો કલંક આપી દેશે. આવું વિચારીને એટલે ભુવાએ જણાવ્યું અને સલાહ પૂછી. તો ભુવાએ કીધું કે તારી દીકરીની ચિંતા મારા માથે છોડી દે, હું મારી મેળેને યોગ્ય પાત્ર સાથે પરણાવી દઈશ. તું હમણાં એને મારી પાસે મોકલતો રહેજે. પેલા ભાઈને એવું લાગ્યું કે ભાઈ આમ કંઈ ભુવાની આગળ થોડી દીકરીને વારે ઘડે મોકલવું જોઈએ. પણ હવે ભુવાનો ડર હતો એટલે એ વારંવાર એને મોકલવા લાગ્યો. હવે ઓલા ભુવાની નજરે દીકરી ઉપર બગડેલી હતી. આમ દીકરી કરે પણ એની દાનત ખરાબ વર્તાતા લાગે. લોકલાજ હતી એટલે કંઈ આગળ પાછળ કરી નહોતો શકતો, પણ પોતાની પાસે રાખે. વેઠ અને વૈતરા કરાવે, ખાવા પીવા કે સારા કપડાં વગેરે પહેરવા પણ ન આપે, આપે તો સાવ હલકું આપે અને એકદમ આમ એનો ડર પકડાવીને રાખે. અને એક દિવસ એ દુર્લભિકા જંગલમાં છાણા વીણવા ગઈ. એ વખતે અમારા રાજા મહાબળ એ જ રસ્તે શિકારે નીકળ્યા હતા. એમની નજર આ બાળા પર પડી અને એનું રૂપ જોઈ અને અમારા રાજા એની મોહી પડ્યા. શિકાર પડતો મૂકીને ત્યાં એમણે એ બાળા સાથે કામ ક્રીડા આચરી. પણ એ દરમિયાન એમણે એનો પાક્કો પરિચય પણ મેળવી લીધો હતો. થોડી વાર થઈ અને રાજા ત્યાંથી પાછા ફર્યા. બાળાની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. પૂછ્યું શું કારણ? તો ત્યારે ફરી બાળા કહે છે કે માતાજીનો પૂવો જે છે એ મને આવી દશામાં જોશે તો મને બહુ મારશે, ત્યારે મારું શું થશે? એટલે રાજા એને સમજાવી કે તને મારવા આવે ને તો તારે મારું નામ આપી દેવું કે મને રાજાએ અપનાવી છે. આટલું કહીશ પછી એ કંઈ નહીં કરે. અને જો એ તારી આગળ ખાતરી માંગે કે રાજાએ તને અપનાવી છે કે નહીં તો લે આ મારી વીંટી અને એને બતાડી દેજે. રાજા ઘરે પાછા ફર્યા. એ બાળા મંદિરે ગઈ. ભૂવો એ તો મારવા જ લાગેલો, પણ વીંટી જેવી જોઈ તો એ પણ સુધરી ગયો અને રાજરાણીની જેમ એને જાળવવા લાગ્યો. હવે એ પ્રસંગે એ બાળા ગર્ભવતી બની. કાળાંતરે ભુવાએ રાજાને એ વાતની જાણ કરી અને રાજા એને પોતાની રાણી તરીકે ઘર પણ લઈ આવ્યા. એને પૂરે માસે જે પુત્ર અવતર્યો હતો એ પુત્ર એટલે આ સુદર્શન. રાજા એને મોટો કર્યો, ભણાવ્યો અને છતાં એને યુવરાજ પણ બનાવ્યો. મારી ના પણ હતી. મંત્રીએ કહ્યું કે કુમાર જુઓ, જાત વિના ભાત કેમ પડે? એ રાજા જે માને છે કે આ સુદર્શન મારો દીકરો છે, પણ હકીકતની અંદરમાં સુદર્શન તો પેલા ભુવાનો દીકરો હોવો જોઈએ. કારણ કે એના જે ઉદ્ધતાઈના સંસ્કારો છે એ ક્યાંય આ રાજાના દેખાતા નથી. અને અંતે આના કારણે રાજાજીના મન પ્રત્યે સાવ ઉતરી પણ ગયો. હવે તમે કહો કે આવો અવિનય હીન જાતિવાળો અને ઉદ્દંડ માણસ છે, એને રાજગાદી કઈ રીતે સોંપી શકાય? કુમાર પૂછે છે તો પ્રિયદર્શના અને હર્ષદેવ કોના સંતાન છે? એટલે મંત્રીએ કીધું કે એ પણ આ રાણીના જ સંતાન છે. અને ત્યારે કુમાર કહે છે કે જો બંનેની માતા એક જ હોય તો એકને એ કારણે ગાદી ન સોંપાય અને બીજાને કારણ હોવા છતાંય રાજ આપવામાં બાદ નથી. આવો કેવો વિવેક? બાળકની અંદર જેટલા સંસ્કારોનું પ્રભુત્વ માતાનું છે, પિતા એની સામે બહુ ઓછી વિસાતમાં રહે છે. માતાની આખીને આખી પોતાની પ્રકૃતિ એ બાળકની અંદરમાં ઉતરે છે. કારણ કે પિતા અને બાળકનો સંબંધ એ જેટલો છે એના કરતાં કમસે કમ 9 મહિના વધુ સંબંધ એ બાળક અને એની માતાનો છે. એટલે માતાના મનના વિચારો, મનના વિકારો, મનના શુભ સંસ્કારો, શુભ અશુભ બધું જ એ મુખ્યપણે એ બાળકની અંદરમાં ઉતરે છે. હવે જો આ તમે ફક્ત આ તમારી શંકાના કારણે આ બાળકને રાજગાદીથી દૂર રાખો છો, જો એની માતા એક જ છે તેમ છતાં પણ આવો ભેદ રાખો છો હર્ષદેવ અને સુદર્શન કુમાર વચ્ચે, તો એ વિવેક નથી, એ ન્યાય પણ નથી. અને જો આ અવિનયવાળી વાત કરો છો કે સુદર્શન એવો છે તો વાત તમારી સાચી છે, પણ હવે તો એ વિવેકી, વિનયી અને સીધો દોર થઈ ગયો છે. એને ખુદને પોતાના ભૂતકાળ પ્રત્યે બારોબાર પસ્તાવો છે. અને આ વાત એ અત્યારે તો કોઈ જાણતું જ નથી, તમારા જેવા વ્યક્તિ સિવાય કોઈ. હવે જો તમે બીજાને ગાદી આપશો તો સુદર્શન એ આ વાત જાણ્યા વિના રહેશે નહીં. લોકો આવી વાતને વધાર્યા વિના રહેશે નહીં. અને આ બધાના કારણે ધક્કો એ રાજાની આબરૂને લાગશે. રાજ્ય કરતાં પણ વધુ મહત્ત્વની રાજાની આબરૂ છે. એટલે મંત્રીશ્વર, મને એવું લાગે છે કે આપણી જંગા ઉઘાડી પાડવી એના કરતાં સુયોગ્ય નિર્ણય લેવો એ વધુ સારો છે. અને કુમાર પણ
ત્યારે પોતાનો નિર્ણય મૂકે છે કે મારો નિર્ણય છે કે સુદર્શન કુમારને જ રાજ્ય આપવું જોઈએ. મંત્રીએ પોતાના પૂર્વગ્રહો પડતા મૂક્યા, ઉઠીને સીધો રાજા પાસે ગયો અને બધી વાતો કહેવાપૂર્વક કુમારનો નિર્ણય અને પોતાનો નિર્ણય જણાવ્યો કે સુદર્શનને જ ઉત્તરાધિકારી બનાવવાનો. રાજાએ બધી વાતો સાંભળી. કુમારની જે પરિણત પ્રજ્ઞા છે એનો ચમકારો તો એમણે આમ પણ મેળવેલો હતો. હવે આ અનુભવ બીજો થયો. એમણે પણ પોતાનો રોષ ત્યાગ્યો, સુદર્શનને પ્રેમપૂર્વક તેડાવ્યો અને પુનઃ યુવરાજ પદે સ્થાપ્યો. સુદર્શનને શ્રીવર્મ કુમારે જ્યારે જીત્યો હતો ત્યારેની જે સામગ્રીઓ વગેરે હતી એ બધી જે આજ પર્યંત સાચવીને રાખેલી એ પણ બધી સોંપી દીધી અને અંતે ત્યાંથી આગળ વધી અને એમની રજા લઈ અને એ નગરમાંથી હવે શૂરપાળ રાજાના સારીભદ્ર નગરની અંદરમાં એ આગળ વધે છે કે જ્યાંનો યુવરાજ વીરપાળ છે. એક એક સંબંધો જાણે એ શુભતાના અંત સુધી લાવવા માટે જ એ બંધાયા હોય એ રીતે હવે શ્રીવર્મ કુમાર આ એક છેલ્લો જે એમનો એક સંબંધ ઊભો થયેલો આ લગ્ન પ્રસંગના કારણે એવા વીરપાળના નગરમાં જાય છે અને ત્યાં જઈ અને ફરીથી પોતાની એક એવી પસંદગી, એવી એક પરીક્ષા આવવાની અને એવો એક અનુભવ આવવાનો કે જે એમના ચાતુર્યની સાથે સાથે એમના ઔચિત્યને પણ ઉજાગર કરે છે. એ બધા પ્રસંગો માટે ફરીથી આવતીકાલે મળશું. એમના જેવો ઔચિત્ય ગુણ આપણામાં પ્રગટે એવી શુભ મંગલ કામના સાથે. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.